જય શ્રી કૃષ્ણ, જય જલારામ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. આજે છે મંડે, ગુરુ શુક્ર શનિ રવિ. આઈ થિંક 4 દિવસ આપણો વ્લોગ નથી આવ્યો કારણ કે અમે હતા રાજકોટ મેરેજમાં અને ખરેખર ટાઈમ મળ્યો જ નહીં કોઈ વસ્તુ અપલોડ કરવાનો, કોઈ શૂટ કરવાનો ટાઈમ મળ્યો, પણ જે વિડીયો બનાવવાનો ને એ હતો ને ટાઈમ ના મળ્યો. એટલે મેં શું કર્યું કે 3 દિવસનું જે ફંક્શન હતું ને, ગુરુ શુક્ર શનિ 3 દિવસ ફંક્શન હતું, માળા કયો, લગ્ન ને રિસેપ્શન, બરાબર છે. બધી વસ્તુ એકસાથે મેં વિડીયો શૂટિંગ કરી લીધું અને એના કટકા પાટ કરીને આપણો 18 મિનિટનો વિડીયો બરાબર બનાવી લીધો મસ્ત આખો મેરેજનો, જે આપણાથી પોસિબલ થયો એ સોમવારે આજે સાંજના બરાબર છે 8 વાગે આવી જશે. તો જોવાનું ભૂલતા નહીં. મસ્ત વિડીયો છે, અલગ અલગ ફંક્શન્સ અમે માણ્યા, બહુ મજા આવી રાજકોટમાં. રાજકોટ જાય આમ તો મજા જ મજા હોય અને હારે હતું ફંક્શન એટલે વધારે મજા આવી. અને બીજી મજા એ આવી કે હિમાને ત્યાંના પાછા અમદાવાદ અમારા ભેગા આવી ગયા. તો ટોટલી 3 દિવસ એન્જોય કર્યું, બહુ મજા આવી. ફંક્શન સારી રીતે પતી ગયા બરાબર છે. અને બસ તો ત્યાંના બેન અત્યારે સૂઈ ગયા છે, હું બેસું છું જમવા. પછી જમીને ભાગી ઓફિસે કારણ કે અમને રજા લીધી હતી બરાબર છે. 2 દિવસની રજા લીધી હતી. ગુરુ શુક્ર શનિ રવિ તો અમારે રજા જ હોય એટલે ગુરુ અને શુક્ર 2 દિવસની મેં લીવ લીધી હતી, પ્લસ શનિ રવિ રજા હતા. તો કીધું ચાલો હવે ઓફિસે પાછા કામે લાગી જાય બરાબર છે. ફંક્શનના એન્જોયમેન્ટ હવે પતી ગયા. તો આજથી પાછા રેગ્યુલર આપણો વિડીયો સ્ટાર્ટ થઈ જશે. હું બેસી જાઉં છું જમવા, પછી આગળ નેક્સ્ટ વિડીયોમાં મળીએ. તો આજથી ત્યાંના બેન વિડીયોમાં આવવા માંડશે. એ નીમાં ઢીંગલું આવી ગયું છે ઘરે પાછું અમદાવાદ. જો અત્યારે બેસી ગયું છે રમવા. નાહી ધોઈને તો ન કે ઉઠી નાવાનું હવે કદ્યાનું માર દીકરો એ વાલું ટોય લઈને બધા ટોયસ લઈને બેસી ગઈ છે, રમશે, મજા આવશે. નીંદર થઈ ગઈ છે એટલે વાંધો નહીં આવે. બેનને થાક હતો કાઢ્યા ને, થાક છે ને, ઉતરી ગયો થાક. ત્યાંના થાક ઉતરી ગયો. બધે જોયા રાખશે. રમો હો, જે બધા ટોયસ છે ને રમવા માંડો. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? તો અત્યારે મમ્મીને ધ્યાના બેસી ગયા છે. મમ્મી છે ને ધ્યાનાને દાળ પીવડાવે છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આવી ગયા છીએ અમદાવાદ અમે બધા પાછા મેરેજમાંથી. ધ્યાનાને જો અત્યારે દાળ બનાવી પીવડાવી છે. ધ્યાનાને ધીરે ધીરે મૂડમાં આવતા જાય છે. અમદાવાદ આવી ગઈ. હા, થોડો ટાઈમ લાગશે હજી. હા, થોડો ટાઈમ લાગશે. તો ધ્યાનાની ડોલ છે ને એનાથી પ્લે કરે છે. ધ્યાના એની આઈસ ટચ કરે છે ને એના હેર જોવે છે ને બધું જોઈને પ્લે કર્યા રાખે છે. આજનો વિડીયો હેમલે અપલોડ કરી દીધો છે, 8 વાગે આવી ગયો છે. તો બધા જોઈ લેજો. બધા જ મેરેજ ફંક્શનનું મેક્સિમમ જેટલો અમારાથી વિડીયો લેવાતો હતો ને એટલો અમે લીધો છે. હે ને મમ્મી? હા, લેવાનો તો બધો લીધો છે. હા, બધા ચોક્કસ જોજો. હા, ખૂબ જ મજા આવી ફંક્શનમાં. અમને બધાને તમે બધા જોજો. હા. અને બસ વધુમાં વધુ અમારા વિડીયોને જોતા રહો અને સબસ્ક્રાઈબ પણ કરતા રહો. ઘણા બધા લોકો અમને મેરેજમાં અને રિસેપ્શનમાં એવા મળ્યા. કામ મમ્મી? હા, કેટલા અમે તમારો વિડીયો રોજ જોઈએ છીએ. હા, બધા મળ્યા ને એમ કીધું કે તમારો વિડીયો મેં રોજ જોઈએ છે. આવી રીતે આપ બધા પણ જોતા રહો અને અમને સપોર્ટ કરતા રહો. હા, બસ બધા જોતા રહે ને આપણને સપોર્ટ કરતા રહે. હા, બસ મજા આવે આપણને. એટલે આપણે ફંક્શનમાં ગયા હતા ને ત્યારે બધા કહેતા હતા કેમ ન મૂક્યો, પણ આપણે નજીકના હોય એટલે આપણે થોડું વધારે કામમાં હોય. હેમલે બનતી કોશિશ કરી. હા, ઘણા વિડીયો લીધા પણ એ બાજુમાં અનવર તરીકે બેઠા હતા, નજીકના કામમાં બિઝી હોય એટલે પછી એડિટિંગનો ટાઈમ ન હોય એટલે પછી 3 દિવસનું સાથે આપણે મૂકી દીધું છે. હા, રહેવું પડે એટલે પાછું ધ્યાન ના હોય એટલે એ થોડું આપણે થઈ જાય એટલે. પણ વાંધો નથી આવ્યો. મેક્સિમમ આપણે કવર કરી જ લીધું છે, થોડું ફંક્શનનું. અને આપણે પણ જોયો, બહુ મજા આવી જોઈનાની. તમે પણ જોજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. બસ. તો અત્યારે હું ઓફિસેથી આવી ગયો છું અને આજે બનાવ્યા છે ઇડલી સંભાર. રવાની ઇડલી સંભાર ને આરે છે છાશ, એ કાઢવાની બાકી છે. અને સામે ચાલે છે આપણો વિડીયો જે આજે સોમવારે સાંજના આવ્યો છે. મસ્ત વિડીયો છે, ખાસ જોજો. લગ્નના 3 ફંક્શન, માળા માંડવા દાંડિયાથી લઈને લગ્ન રિસેપ્શન બધું એકસાથે મેં મૂક્યું છે. મજા આવશે જોવાની. જેને બાકી હોય એ ખાસ જોઈ લેજો. સોમવારે અપલોડ થયો છે
પણ તમે ગમે ત્યારે જોઈ શકશો એ વિડીયો, બરોબર છે? તો ખાસ જોવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે ઈડલી એન્જોય કરી. અમદાવાદથી તો ગઈકાલે આવી ગયા, પણ હવે કે ને કે ભાઈ ગયા હોય 3-4 દી માટે, પણ આવ્યા પછી થાક ઉતરતા 2-3 દી લાગે, પછી જે સામાન હોય એડજસ્ટ થતાં 1-2 દી થઈ જાય. કારણ કે એટલી બધી વસ્તુ અલગ અલગ લઈને ગયા હોય, બરાબર છે? કપડાં કેટલા લઈને ગયા હોય, બીજી અલગ વસ્તુ કેટલી બધી યાદ કરીને એક તો લઈ આવવાની. કારણ કે 4 દી માટે ગયા હોય ને તો લગ્ન પ્રસંગના કપડાં અલગ, રેગ્યુલર પહેરવાના કપડાં અલગ, ચપ્પલ 1-2 લઈ ગયા હોય, બરાબર છે? અને બહુ બધી વસ્તુ છેલ્લે ગણવી પડે કે ભાઈ આ બધી બરાબર આવી ગઈ ને, કોઈ કાંઈ ભૂલાઈ તો નથી ગયું ને. અને પાછું અહીંયા બધું આપણા કબાટમાં એડજસ્ટ કરવું, અને પાછું ધોવાના બાકી હોય તો એ બધી વસ્તુ કરવી. અહીંયા હોય ત્યાં ધોવાઈ તો જતા હોય, પણ પછી 1-2 દીના રહી ગયા હોય પછી પાછા એકસાથે ધોવાના, બરાબર છે? તો બસ હવે જોઈએ 1-2 દીનો થાક ઉતરી જશે. અને અત્યારે મમ્મી બનાવે છે ગુંદા, તો આપણે એને મળી લઈ. શું કરો છો? ગુંદા રાજકોટથી ગુંદાની કેરી લઈ આવ્યો છે ને. રાજકોટથી લઈ આવ્યા? હા, રાજકોટથી. સરસ. અહીંયા મળતા હોય પણ નજીકમાં ન હોય ને ક્યાંય, હા, એટલે એટલે અહીંયાથી દૂર લઈ હોય આવ્યા. એટલે લેવા જવું પડે ને. બરોબર. એટલે લઈ આવ્યા હતા ને. અત્યારે જો હળદર મીઠામાં બોરવાના છે, બરાબર. કાલે અથાણું બનાવવાનું છે. આપણે કેરીનું ને ગુંદાનું કેરાનું, હા. એથી કેરીનું, અથાણું ગુંદાનું. બનાવી ને. હા. સરસ, મજા આવે ખાવાની. હા, અત્યારે હળદર મીઠામાં બોલી દેવાના, કાલે હવે અથાણાની પ્રોસેસ કરવાની. બરાબર. શું કે કેવો લાગ્યો થાક? થાક તો લાગે, એક દિવસ થાય. એ થોડુંક 1-2 એક-બે દિવસ થશે દિવસ કા સેટ થશે. થતા પાછું રેગ્યુલર એક બે મુજબ. દિવસ લાગશે પણ થઈ જશે. કારણ કે 3-4 દી હા. આમ તો શું 4 કન્ટિન્યુ પાછા આપણે એમને એમ ગયા હોય 3-4 દી તો વાંધો ના, પણ આ ગયા હતા તો 3 દી કન્ટિન્યુ હા. ફંક્શન જ હતા. 3 દિવસ. એટલે પાછું પહેલે દિવસે માળા અને દાંડિયા 2 હતા, તે દી રાતના મોડું થયું. પાછું બીજે દિવસે સવારના મેરેજ ને ચુંદડીની બધું વહેલું હતું, તો પાછું વહેલું ઉઠવાનું હતું. પાછું લગ્ન પૂરા થતા થતા થોડીક વાર લાગી, એટલે ત્યાંથી પાછા ઘરે આવ્યા, બધું સૂતા કર્યા, પાછું બધું થોડું ઘણું ગોઠવું, અને પાછું બીજે દિવસે રિસેપ્શન ને પાછા એના પછીના દિવસે તો અમે નીકળી ગયા. હવે એની પાછી તૈયારી ખાસ હા, હા. જે ફંક્શન પૂરા થાય ને પછી બધાય, એક તો હું નીમા અલગ જગ્યાએ, મમ્મી અલગ જગ્યાએ હોય, બરાબર છે? એટલે બધી તૈયારી પાછી એ બધી સામાન ગોઠવવા, ક્યાં કેટલા બેગ્સ છે એ બધું ગણવું. પાછા દૂર દૂર હતા ઘરે બેયના. હા, એટલે થોડુંક એ વસ્તુ થાય, દૂર દૂર આઘા આઘા હોય એટલે પાછું એ વસ્તુ. પણ હવે ફાઇનલી કાંઈ ભૂલાણું તો નથી, એટલે વાંધો નથી આવ્યો. ભૂલાણ હોય તો આ ઘરે જ છે યાર, એટલે એ કાંઈ ટેન્શન ના આવે. કોઈ એવી વસ્તુ ભૂલાણી હોય ને કે જે આપણે રેગ્યુલર યુઝમાં ન જોતી તો હાલે, પણ કાંઈક એવી વસ્તુ ભૂલાઈ જાય ને કે રેગ્યુલર, આ ગયા વખતની જ વાત કરી તો મમ્મી ભૂલથી અમે રિક્ષામાં બેસી ગયા ને પછી મોબાઈલ ભૂલાઈ ગયો હતો, કા પર્સ જ ભૂલાઈ ગયો, મોબાઈલ પછી મારા મામા ને મામી સ્પેશિયલ દેવા આવ્યા બિચારા. પણ કારણ કે મોબાઈલ વગર તો હાલે ને, હાલો બીજી વસ્તુ હોય ગોયરું, પર્સ હોય તો ખાલી ત્યાં પડ્યું રહે ને તો વાંધો, મોબાઈલ એમાં હોય ને એટલે આપણે હાલે નહીં. એટલે ઘણી વસ્તુ જે જરૂરી હોય ને એ ભૂલાઈ જાય ને તો અઘરું પડે. બાકી તો અહીંયા ઘર જ છે આપણે, એ કોઈ ટેન્શન નથી, અહીંયા પડ્યા રહીએ તો. મજા આવી બહુ ફંક્શનમાં. ફંક્શન મજા, ફંક્શન બહુ મસ્ત એન્જોય કર્યું. ફંક્શન બહુ સારું રહ્યું, મજા બહુ આવી. હા, મજા બહુ આવી. મમ્મી ને અહીંયા મારા મામા ને રોકાણા હતા ને હું મારા સસરા ને આવ્યો ગયો હતો. મજા આવી, એન્જોય કરવા મળ્યું. આજ તો પાછા બધાને મળવાનું થયું, એ મેઇન વસ્તુ થઈ. બધી બેનોને મળવાનું થયું, બધા મોસ્ટલી બધા આવી ગયા. કારણ કે મેરેજ હતા 3 દિવસ હતા એટલે બધા આવ્યા, બધા એમ મળાઈ ગયું, મજા આવી. મેરેજ ફંક્શનમાં બધા એન્જોયમેન્ટ થયું. 3 દિવસ સુધી બધા સાથે ગયા. સરખી રીતે એન્જોય કરવા મળ્યું ફંક્શનમાં, મજા આવી. હાલો ગુંદા ગુંદા. મમ્મી પાછો થોડોક વિડીયો અમારો કાલ વાળો છે આજે અપલોડ થયો, એ મેરેજ વાળો બાકી હતો, જોતા હતા એ. વાંધો નહીં, જોવો બનાવો ગુંદા. હાલો હવે કાલ પાછું મળશે ને. હા, કાલે પાછું. ધ્યાનાબેન સુઈ ગયા ને એ થાકી ગયું છે કપડિયું ત્યારે, કારણ કે તોય સારું ખેંચ્યું હા, સાંજે ઉઠી ગયું, અત્યારે 11 જેવું થયું છે. તો તે 4 કલાક જાય. 4 કલાક, હા એને સારું કહેવાય. 7 વાગ્યાની ઉઠી ગઈ તોય હવે કારણ કે ઈ થાય છોકરા હોય થાકે ને પછી એને થાક લાગે. ટ્રાવેલિંગ કર્યું એટલે નવી જગ્યા હોય, નવી બધે જગ્યા, ફેરફાર થઈ જાય. અમે ઊંઘ સરખી ન ઊંઘ કરે, સરખી જમે નહીં સરખું. સાચી મમ્મીએ કીધું ને અમે બહુ એ વસ્તુ માર્ક કરી હા. કે અહીંયા ઈ ખાવા પીવાનું છે ને શેડ્યુલ ઓલું થઈ ગયું હતું. કારણ કે પાણી ચેન્જ થાય ને, આપણે રાજકોટ અમદાવાદનું આપણે જનરલી મોટા હોય ને ત્યારે વાત કરતા હોય કે આ સિટીનું પાણી સદી ગયું એવું, પણ આજે આ ધ્યાનમાં માર્ક કર્યું. આપણે હજી વાંધો ન આવે, એક સિટીમાં બીજા સિટીમાં જાય ને તો બરાબર, પણ ધ્યાનાબેનને જો સીધું રાજકોટ ગયા ને તો અહીંયા એને
ઓછી આમ એટલે ખાતી નહોતી, પાછી અહીંયા આવી ને એટલે પાછી ખાવા માંડી. ભલે અહીંયા બધું પ્રોપર જ હોય એવું ન હોય, પણ એને શું છે કે પાણી બદલાય ને એટલે ઓલું કહે ને કે બધી વસ્તુ એટલે એને ટેસ્ટ ને મજા ન આવે. વાતાવરણ સ્પેશિયલી વાતાવરણ બદલાય. ભલે બે જગ્યાએ રાજકોટમાં ગરમી એટલી જ હતી, હું તો માનું એટલે કે અમદાવાદ કરતાં વધારે હતી, પણ તોય શું છે કે ભાઈ થોડુંક વાતાવરણ સિટી બદલે એટલે નાના છોકરા એને તો બધી પેલી ઋતુ છે એટલે થોડુંક રહેવાનું જ છે, થોડીક તો રહે છે. હા, ઊંઘ આ બધું સાચી છે, કારણ કે આપણે પૂરતી ટ્રાય એમાં કરતી હોય બરાબર છે. મમ્મી સાથે હોય મમ્મી એને સુવડાવે, પણ તોય પ્રસંગ હોય એટલે આપણે થોડું ઘણું તો શું છે કે કારણ કે પ્રસંગ એ માણવો પડે. આપણે ઘરનો પ્રસંગ હોય એટલે મમ્મીની હોય એ થોડીક વાર સાચવે, મારી બેન એવી હતી એ સાચવે, મારા મામીની એ સાચવે, બધા સાચવે, પણ પછી એક લિમિટ આવે ને પછી પ્રસંગ એ માણવાનો હોય. હા, 2 છોકરા નાના હતા, પણ વાંધો નહીં, પતી ગયો પ્રસંગ, મજા આવી, પરફેક્ટ. પછી સાચી લીધા, ત્યાર લગી થોડુંક અઘરું પડે. હા, સારું, મજા આવી, પ્રસંગમાં બહુ મજા આવી. તો હવે અત્યારે આપણે કામ કરવા બેસી જાય, કારણ કે થોડુંક એડિટિંગનું કામ ભેગું થઈ ગયું છે બહારના વિડીયોનું, બરાબર છે. આપણે બીજી ચેનલના ક્રેઝી ફૂડી એમલના, બરાબર છે. તો એ બધું થોડુંક કામ પતાવી, બરાબર છે, અને બસ પછી સૂઈ જાય, કારણ કે થાક થોડોક હજી છે, બહુ નહીં પણ થોડો છે, કારણ કે ટ્રાવેલ્સમાં આવ્યા હતા એટલે આમ તો સ્લીપર હતી એટલે વાંધો નથી એવો બહુ, પણ તોય 3 દિવસથી શું છે દોડાદોડીને બધું હતું ને એટલે થોડોક થાક છે. એકાદ દી આરામ કરી લે ને તો શું છે કે પછી ફ્રેશ રહી શકી વધારે, બરાબર છે. માંદા ન પડી ખાસ એ વસ્તુ, કારણ કે ઘણીવાર શું થતો હોય કારણ કે તડકોની બધું ભેગું થાય ને તો ઘણા પ્રોબ્લેમ ઊભા થાય, બરાબર છે. માંદા પડીને એના કરતાં બેટર છે થોડોક આજે આરામ થઈ જાય ને તો એ કાંઈ ઇસ્યુ ન થાય. બીજું તો ઠીક, બીજું થાક ને એ તો ઉતરી જશે, નહીં તો માંદા ખાસ ન પડવો જોઈએ. તો બસ હવે આપણે વ્લોગને આજે અહીંયા જ પૂરો કરી, બરાબર છે. આજનો વ્લોગમાં કદાચ બહુ અમે લોકો ફેમિલી મેમ્બર્સ દેખાણા નહીં હોય, બરાબર છે. મોસ્ટલી હું જ આવ્યો છું, ઈમાં ને એ લોકો બપોરે ઉતાર્યો હતો ધ્યાનનો મેં એક શૂટ પર. એકાદ દી પછી પાછા આપણે કન્ટિન્યુ મસ્ત રીતે બધા દેખાશી, બધા એન્જોય કરશી, નવા કન્સેપ્ટ લઈ આવશી, બરાબર છે. આવી જ રીતે તમારો સપોર્ટ ચાલુ રાખજો, ભૂલતા નહીં શેર, સબસ્ક્રાઈબ, લાઇક કરવાનું. અને આજનો વિડીયો તો ખાસ જોજો, જે આજે સોમવારે સાંજના આવેલો છે, બરાબર છે. મેરેજનો વિડીયો છે, જોવાની મજા આવશે. એક અત્યાર સુધીના કહું ને વિડીયોમાં મને તો સૌથી વધારે મારો આ વિડીયો ગમ્યો, બરાબર છે. કારણ કે શું છે કે આમ તમે જોવો ને તો કોઈ બી આપણા ઘરના મેમ્બરના થતો રિલેટિવમાં કોઈના મેરેજ હોય ને તો સૌથી મેરેજ પછી જે સૌથી વધુ રાહ જોવાતી હોય ને તો એના મેરેજ ફંક્શનની સીડીની, બરાબર છે. જે એના વિડીયો સીડી આપને મળે, બરાબર. હવે તો પેનડ્રાઈવ સીડી ડીવીડીના જમાના ગયા છે, હવે તો પેનડ્રાઈવમાં નાખીને આપી દે છે, અથવા તો હાર્ડ ડિસ્કમાં, તો એની સૌથી વધારે રાહ જોવાતી હોય છે, બરાબર છે. તો એ વસ્તુ એટલે મને બહુ ગમ્યું. કે હજી તો આ તો ખાલી હાઇલાઇટ જ કહેવાય, કારણ કે 15-20 મિનિટનું આપણે 3 ફંક્શનનો વિડીયો જેથી રેડી થશે ત્યાંથી લઈ આવશે આપણે, બરાબર છે. કારણ કે એટલું બધું તો આમાં આપણે મૂકવાનું પોસિબલ ના થાય, બરાબર છે. એટલે મેં પોસિબલ હતો એટલો 20 મિનિટનો વિડીયો આખો શેર કર્યો, કારણ કે બહુ બધું પછી અપલોડ કરી તો લોડે એવડો લે ને પછી લોકોને એમ પોતાનું ન હોય એટલે એટલું બધું આખું ફંક્શન જોવાની ઓછી મજા આવે, બરાબર છે. કારણ કે અજાણ્યા હોય એટલે, પણ આ હાઇલાઇટ જેવું હોય ને એટલે જોવાની મજા આવે. અત્યારે તો આપણે શું છે કે અમથી 35 વિડીયો થઈ ગયા છે એટલે ઘણું ખરું તો લોકો આપણે ઓળખવા માંડ્યા છે, બરાબર છે. આપણા ઘણા ખરા ફેમિલી મેમ્બર્સ, બરાબર છે, રિલેટિવ્સ જે ઓલરેડી આની પેલા વિડીયોઝમાં આવી જ ગયા છે, જે આજે મેરેજના વિડીયોમાં આવ્યા છે, બરાબર છે. આમ તો તમે ઘણા ખરાને તો ઓળખતા જ હશો, બરાબર છે. મારી કઝિન છે, મારા કાકી છે, મારા મામી છે, મારી કઝિન સિસ્ટર છે, એને સન છે, મારા શાળા છે, બધાને તો તમે ઘણી વાર એ લોકો વિડીયોમાં દેખાણા જ છે, એટલે તમે એને તો ઓળખતા જ હશો. અને તમને ઓમ મજા આવશે, વાંધો નહીં આવે, બરાબર છે. તો ખાસ વિડીયો જોયો ન હોય તો જોઈ લેજો, બરાબર છે. તો નવા વ્લોગમાં મળીએ. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, બાય બાય, આવજો, ટાટા, સી યુ.